राम राम सीताराम जय शिकोतेर माँ। जो आज है ना स्पेशल पप्पानी आज बीजी पुण्यतिथि है। पप्पा ऑफ થઈ ગયા અને 2 વર્ષ થઈ ગયા છે એટલે મારા પપ્પા રામાતા પેલા રામાતા જો એના વિશે જ હું કહું છું, થોડીક વાર અવાજ કરજો। તો જો એને આજ 2 વર્ષ થઈ ગયા છે, એ અમારી સાથે નથી। એને શું થયું હતું, એની ઉંમર શું હતી, આજ સ્પેશિયલ એના માટે જ બ્લોગ છે। કેમ કે જેથી ઓફ થઈ ગયા હતા ત્યારે આપણે કોઈ, હું યુટ્યુબમાં નહોતી કે આપણે કોઈ ભેગા નથી, એટલે કોઈ દી મેં શેર નથી કર્યું। આજે એનો બીજી પુણ્યતિથિ છે તો હું આજે તમારી સાથે શેર કરવા માગું છું। અને પહેલાં તો ભગવાન એની આત્માને ખૂબ શાંતિ આપે। જો એને હવે જ્યાં હોય એને જન્મ થયો હોય ન થયો હોય, પણ એને ભગવાન એની આત્માને શાંતિ આપે અને એને બીજો જન્મ હોય તો એને સારો જન્મ આપે, એવી દિલથી પ્રાર્થના છે। આજે એક દુઃખ થાય છે કે પપ્પા અમારી સાથે 2 વર્ષથી નથી। જોકે એ દિવસો જેના પપ્પા હોય ને એને ખબર હોય કે એ દિવસો કાઢવા કેટલા અઘરા છે, ને અમારી માટે કેટલા અઘરા છે એ અમને ખબર છે। જોકે મારા પપ્પા ઓફ થઈ ગયા છે ને તે દીની આજ સુધીમાં મને રોજ સપનામાં આવે છે। ક્યારેક જ બન્યું હશે કે નથી આવ્યું, પાછું સપનામાં એવું કંઈ નહીં, જે અમે દિવસે જે કરતા ને એવું બધું જ આવે છે કે આજે પપ્પા એનો અમે આમ કરતા ને આમ કરતા, જે હું દિવસના વિચારતી હોય ને એ મને રાતે સપનામાં આવે છે। તો એ 2 વર્ષથી અમારા પપ્પા મને કન્ટિન્યુ, એટલે કોઈક દિવસ બન્યો હશે કે નહીં આવ્યો હોય, પણ વધુ ને વધુ આવે છે। તો જો આજે એની બીજી પુણ્યતિથિ છે, ભગવાન એની આત્માને શાંતિ આપે છે અને હું તમારી હારે શેર કરું છું। તો તમે પણ બધા આજ મારી વતી આજે એવી પ્રાર્થના કરજો કે ભગવાન મારા પપ્પાને ખૂબ શાંતિ આપે। અને જો એને હે ને લીવરની બીમારી હતી, જોકે એને 1.5 વર્ષ લીવરની બીમારી રહી। એમ હાલતા ચાલતા હતા, ખાટલામાં નહોતા, પણ એને હે ને પેટમાં પાણી ભરાતું, લીવર નબળા પડી ગયા હતા ને એને લીધે। તો અહીંયા અમે રાજકોટમાં કે રાવલના હોસ્પિટલે કંઈક 8-10 મહિના દવા ચાલુ રાખી। એ પછી એને પાણી પહેલાં હે ને લોહી પહેલાં દવાએથી બળી જતું, પછી એને થોડોક ટાઈમ વધારે પાણી ભરાતું, મહિને ભરાતું, પછી કઢાવવા જવું પડતું, પેટમાં એકદમ પાણી ભરાઈ જતું, તો પછી એને કઢાવવા જવું પડતું। એ પછી એને અમે આ 6-7 મહિના વચ્ચે એને બહુ જ સારું થઈ ગયું હતું। ભાઈના છોકરાને સ્કૂલેથી મૂકવા તેડવા એવું બધું કરતા, વચમાં એને ઘણું સારું થઈ ગયું હતું। એ પછી પાછું એને વળી પાછું પાણી ભરાવાનું, કેમ કે એકવાર આપણો ઓરિજિનલ પાર્ટ ગયો ને એ પાછો આવવાનો નથી। એટલે મારી તો એક જ રિક્વેસ્ટ છે કે પહેલાં આપણા શરીરનું ધ્યાન રાખવું, કેમ કે એ અમારી માથે વીતી ગઈ કે એકવાર એ લીવરનું અમારી પાસે કોઈ ઓપ્શન નહોતું કે અમે એને લીવર પાછા આમાં કરીએ, ગમે એટલા પૈસા કરોડો ખર્ચીએ ને તો એ પાછું આવતું નહોતું। એટલે શરીરનો ઓરિજિનલ પાર્ટ ગયો ને એટલે પૂરું, એટલે શરીરનું એક તો એક ખાસ ધ્યાન રાખો કે એ પાછું કોઈ દિવસ નહીં આવે। તો પછી અમે કે રાવલની 6-7 મહિના દવા ચાલુ રાખી, પછી એને 6-7 મહિના સારું થઈ ગયું હતું વચ્ચે, પછી પાછું એને પાણી ભરાણું, કારણ કે લીવર નબળા હોય એ કંઈ પાછું તો સરખું થવાનું જ નથી, તો અમને ડૉક્ટરે પહેલાં જ કહી દીધું હતું। પણ આપણા મનમાં એમ થાય કે ભગવાનની કૃપા થાય ને જો કાંઈ થાય તો। એ પછી અમે વોકાટમાં દવા ચાલુ, વોકાટની તો એને 10 જ દી દવા ચાલુ રાખી હતી, ત્યાર તો એને આ એક્સપાયર થઈ ગયા ને એની ઉંમર કાંઈ નહીં, 62 તો 65 વર્ષ જ હતી। જો આમ ભગવાનની દયાથી એને કરી લીધા છે, જિંદગી જીવી લીધી છે। ખાટલો ભગવાને આપ્યો ને એ પણ એક સારું કે ખાટલામાં રહેવું અઘરું છે, તો ભગવાને એને ખાટલો ન આપ્યો, મને સારી રીતે એને હાલતા ચાલતા હતા ત્યાં તો પપ્પા વયા ગયા। અને બીજા નંબરમાં કે એનું આવું થયું ને તે દી તો અમને તો કાંઈ, આગલે દિવસે તો મારે એના ફોનમાં વાત થઈ હતી, પછી બીજે દિવસે એને પાણી ભરાણું હતું ને એટલે હોસ્પિટલે જવા નહોતા, ભાભીએ એવું કીધું હતું કે કાલે પાણી કઢાવવા જવું, તો એનો સવારે 6 વાગ્યામાં રામમાંથી ફોન આવ્યો મારા મોટા બાપના છોકરાનો કે આવી રીતે રામ કાકા એક્સપાયર થઈ ગયા છે, તમે પૂજાને લઈને આવજો એમ। તો રામ સીધું તો મને કહીને, પણ 6 વાગે એક સવારે વહેલો ને એક રાતે ફોન આવે ને એટલે સમજી લઉં કે ખરાબ જ ફોન આવ્યો, ને મને એ પહેલેથી ટેવ છે કે રાતે કે 6 વાગે વહેલો ફોન આવ્યો ને એટલે મને ખબર જ પડી ગયા હતા। એટલે મેં રામને એમ પૂછ્યું કે કોનો ફોન છે, તો કે કાંઈ નથી, કીર્તિ, મારી ભાભીનું નામ કીર્તિ છે ને, તો કે કીર્તિબેનનો ફોન આવ્યો છે કે તાર પપ્પાને હોસ્પિટલ લઈને
જાય છે. એટલે મેં કીધું કે કેમ અત્યારમાં વધારે દુખાવો થાય છે, સવારે જવાના હતા હોસ્પિટલ, મને ખબર હતા પાણી કઢાવવા, પણ તો કે હા એ કે વધારે દુખતું હશે ને, એટલે પછી મેં સીધો પાછો ફોન કર્યો મારી ભાભીના ફોનમાં, તો મારી ભાભી એનો ઉપાડ્યો, મારા કાકા છોકરે ઉપાડ્યો. એટલે મેં કીધું તોય મને તો એવો વિચાર નહોતો આવતો, મને એમ કે એ લોકો કદાચ હોસ્પિટલે જતા હોય ને તો વહેલો દુખાવો ઉપડે ને તો મારા કાકા છોકરો આવ્યો હે લઈને, તો એને ફોન કર્યો હતો કે મેં કીધું કેમ છે, તો કે કાંઈ નથી, સારું છે એ કે અમે હમણાં હોસ્પિટલે જાસુઈ કે. તો પછી તો રામને તો કેવું જ પડે, કેમ કે અહીંયાથી મને ત્યાં લઈ જાવી એટલે તો અઘરી જ છે. તો પછી એની મમ્મી પપ્પાને ઉઠાડ્યા અને પછી આવી રીતે વાત કરી તો કરી, પણ પછી તો જિંદગીમાં જાણે કાંઈ રહ્યું જ નથી એવું જ થઈ ગયું હતું. એ પછી અમે અહીંયાથી પોરબંદર, રાજકોટથી પોરબંદરનો રસ્તો કદાચ 3 કલાકનો હશે, અમે 6 કલાકે પહોંચ્યા. અમારી એવી હાલત થઈ ગઈ કે અમે ત્યાં પહોંચ્યા ને તો અમારું મન જાણે એમ, 2 જણા, એક ઓરા વિશાખાના, હું રડું તો વિશાખા રડે, રામ મને રાખે, વિશાખાને રાખે, કે એટલું બધું સિચ્યુએશન થઈ હતી કે અમે માંડ પહોંચ્યા 6 કલાકે. ઓલા લોકોની રાહ જોતા હતા. તો ખાલી ઉંમર કાંઈ નહોતી, જિંદગી ઘણી ભોગવી છે એવું કંઈ નથી, ઘણી સારી રીતે જીવ્યા છે. અવડો વાડીની બગીચો, એને બગીચાનો બહુ જ શોખ હતો, એને બગીચામાં ઝાડવા વાવે નવા. આપણે કેમ કે પપ્પા નથી તો એ લઈ આવીને વાવે, નાળિયેરીના રોપ કરે, એમાં પાણી વારે. એને બીજું કોઈ કામ તો, એ મારો ભાઈ 10મામાં ભણતો ને તે દીનું કામ તો મૂકી દીધું હતું, ભાઈ નાનો હતો ત્યારથી જ કામ કરતો. તો એ એવું થયું હતું, તો પણ એ કામ કાંઈ ન કરતા, પણ બગીચાનું ધ્યાન રાખતા ને એટલી મસ્ત વાડીને બગીચો બનાવ્યો કે અત્યારે અમને જોઈને એમ થાય છે કે ના પપ્પા સિવાય આ કોઈ વસ્તુ શક્ય જ નથી. હજી પણ કોઈ એવો સમય નથી કે પપ્પા યાદ ન હોય, ગમે નાની મોટી વાત હોય તો કે પપ્પા આમ કરતા ને પપ્પા આમ કરતા ને પપ્પા આમ કરતા ને, એ આપણે મોઢે હોય જ છે, અમારી મોઢે હજી પણ એવું જ હોય કે પપ્પા આમ કરતા ને પપ્પા આમ કરતા. તો પછી આ રીતે એને પેટમાં પાણી ભરાવાથી, ઉંમર કાંઈ નથી, 60 થી 62 વર્ષની ઉંમર હતી, લીવર નબળું પડી ગયું હતું, એને લીધે એની એક્સપાયર થયા છે. બાકી તો એને કોઈ દી તાવય ન આવતો, એટલા સ્ટ્રોંગ હતા. અને ખાવામાં પણ એ કોઈ દી એને નહોતું હાલો બહારનું ખાધું કે નહોતું એવું કાંઈ, ચોખ્ખું દૂધ ને રોટલો ને માખણ ને એવું જ બધું ખાધું હતું. પણ હવે તો એ કુદરતના નસીબ હોય, અને એ લોકો એની જિંદગીમાં 62 વર્ષ કે 65 વર્ષ જ લખાવીને આવ્યા હોય, એટલે એમાં કાંઈ ન થાય. ત્યાં તો આપણું કાંઈ હાલતું નથી, કરોડો રૂપિયા ખર્ચવા સિવાય પણ ઓરિજિનલ પાર્ટ નથી આવતો. તો મારી તો એક જ બધા પાસે રિક્વેસ્ટ છે કે તમે તમારા શરીરનું ધ્યાન રાખો, જેથી શરીર બગડ્યું ને તેથી પછી પૈસા આવે ને તોય કાંઈ કામ નહીં આવે. તો આ રીતે હતી મારા પપ્પાની કંઈક કહાની. અને મારે એક ભાઈ છે, જો કે ભાઈ એમ તો બધાય સારા છે, એટલે હજી પપ્પાની કોઈ એવી યાદ તો આવે જ, તો 1 2 3, પણ એવું કોઈ ઓલું નથી આવ્યું કે ભાઈ જેવો ભાઈ મોટો થઈ ગયો હતો અને બધું કામ ને કરતો, એટલે સપોર્ટ સારો હતો ને હજી પણ એનો સપોર્ટ સારો છે, એમાં કાંઈ ઓલું નથી. પણ તોય પપ્પાની જગ્યાએ ને ભાઈની જગ્યાએ પપ્પાની ઉંમર ને એનો મગજ, અમારા ઘરમાં અમારી વાડીમાં એક પગ પડે ને તો એનું એટલું નોલેજ હતું કે એ કહી દે કે આજે આપણી વાડીએ કોક આવ્યું, એમ એટલો નોલેજ વાળા. એમ એને ખબર, બેઠા બેઠા એને ખબર હોય કે આજે આ ઘરમાં વસ્તુ થઈ છે કે આ થવાની છે કે આમ થશે, એમ એટલું એનું. પણ જે કહે છે ને કે મોટાની ઉંમર ને મોટાનું બધું, એ આપણા અત્યારે અમારાથી આપણી જનરેશનમાં એટલું યાદ શક્તિ તો ગોરી પણ ઓલું નથી કે આમ આપણે કરી શકીએ. તો આ મારી હતી પપ્પાની કહાની. આજેની બીજી પુણ્યતિથિ છે, એના માટે અહીંયા પોરબંદરમાં જે ઓલું અન્નક્ષેત્ર હાલે છે ને, છાયામાં ને બધે જાય છે, ઓલા ભગવતી અન્નક્ષેત્ર, ત્યાં અમે વર્ષે એ લોકોને ખવડાવી દઈએ છીએ. જોકે તો હું વિશાખાના બર્થડેમાં પણ ખવડાવી દઉં છું, ને એ પપ્પાના બર્થડે નહીં, સોરી, પપ્પાની ડેટને આજ 31 તારીખ 7મો મહિનો મારા માટે બહુ અઘરો, બહુ, ને આજનો દિવસ તો મારી માટે ખૂબ અઘરો છે, ને આજનો દિવસ તો મારી મગજમાં લખાઈ ગયો છે. તો આ રીતે હતી. અને તો અહીંયા ભગવતી અન્નક્ષેત્રમાં ખવડાવી દઈએ, ત્યાં બહુ સારું. જો કોઈને કાંઈ પણ થોડુંક ધર્મ કરવું હોય તો હું એમ કહું છું કે કોઈ દી એનિવર્સરી બર્થડેમાં જાય તો ત્યાં ખવડાય. ત્યાં ઘણા બધા કે જેને ખાવાનું નથી મળતા ને એ ખાય છે, ને એ જોઈને આપણા પેટ ઠરે છે. તો કોઈને એવું હોય ને તો એકવાર જ્યારે કોઈને એવું દેવાની ઈચ્છા હોય તો ત્યાં ભગવતી અન્નક્ષેત્રમાં દેજો. અમે પણ ત્યાં પપ્પાના આજે તિથિ છે તો આજે ત્યાં ભાઈએ ખવડાવ્યું છે. તો આ બધું છે પપ્પાની કહાની. અને 2 વર્ષથી અમારી સાથે નથી, આજ 2 વર્ષ વયા ગયા છે. દિવસ કેમ જાય છે એ ખબર નથી પડતા, જિંદગીના જાય છે ને આવી રીતે માણસ વચ્ચેથી વયું જાય છે ને પછી વયા જાય છે.
જો કે દીકરી માટે અઘરા તો ઘણા બધા, દીકરી માટે નહીં પણ ઘર આખા માટે ઘણું અઘરું છે અમારી માટે. હજી અમે ગમે પ્રસંગ ગમે વસ્તુ હોય તો અમે યાદ કર્યા વગર નથી રહ્યા, પપ્પા આમ કરતા, પપ્પા આમ કરતા. નહીં તો જેના પપ્પાનો હોય ને એને ખબર હોય, બાકી તો ચાલો આ હતી કહાની. અને તમારે એક જ હું પ્રાર્થના કરું છું કે બધા મારા પપ્પા માટે આજ માટે મારા પપ્પા માટે માનજો કે એને ભગવાન આત્માને ઘણી બધી શાંતિ આપે.